સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, સુપ્રભાત, હેપી દિવાળી બધાને. ભગવાન બધાના જીવનમાં બધા રંગ પૂરે એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. અને અમારી તો દિવાળી ને તહેવાર સુધી અમારે તો બધા બાળકોને કપડાં વિતરણ ને ફટાકડા ને ફરસાણ ને મીઠાઈ ને બધું આપવાનું. એટલે અમારી દિવાળી તો આ બાળકોને જોઈને એ ખુશી છે અમારી, કે બાળકોની ખુશીમાં અમારી ખુશી, એ અમારી દિવાળી. તો આજે પણ કન્ટિન્યુ 5 દિવસથી કપડાં વિતરણનું ચાલુ જ છે. કન્ટિન્યુ 5 દિવસથી કપડાં વિતરણનું ચાલુ જ છે. અમારે ગુણવંતભાઈ ઓસ્ટ્રેલિયા, હરિકૃષ્ણ એમના દીકરા, એમના પરિવાર તરફથી બાળકોને કપડાં ને મીઠાઈ ને ફરસાણ ને બધું એમના તરફથી છે. ને બાળકોએ આવી ગયા છે સવારમાં. આ બે ત્રણ ભાઈઓ છે બિચારા ટ્રેક્ટર ભરી અને બાળકોને અહીં લઈ આવે. હું કહું હું બધે હવે બહુ દોડાદોડમાં થાકી જાઉં છું, તો તમે અહીં લઈ આવો ને. તો મારા ભાઈ ટ્રેક્ટર ભરીને લઈ આવે, કે જેને જરૂર છે ને એવા જ બાળકોને અહીંયા સુધી લાવવાના અને કપડાં, મીઠાઈ, ફરસાણ, ફટાકડા આપવાનું. આજે શું છે? શું છે? કપડાં ક્યાંથી તમને? ઓસ્ટ્રેલિયાથી આપ્યા. ક્યાંથી આપ્યા? તો બધાય બે હાથ ઊંચા કરીને ગુણવંતભાઈ ને થેન્ક યુ કહી દો. આવું ન સાંભળે, જોશથી બોલો. જય સ્વામિનારાયણ કહી દો બધાને. હાલ ને હા, બધાને હેપી દિવાળી કહી દો. કોણ આપે છે? બંધ કરી દીધો? બંધ કરી દે. અહીંથી પણ પેલા છોકરીઓને દે. ઓલી ક્યાં ગઈ હજી? પ્રાચી ઘડી છે ને, એવું હોય ને તો ગેસ બંધ કરી દો. અહીંયા રહ્યો. હા ઊભી થા. ઊભી થા, ઊભી થા, ઊભી થા. આવ આવ આવ, ઊભી થા. જો લે તને કપડા આપે, ઊભી થા. આમ આમ જો, મારા સામું જો, મારા સામું જોવાનું. આમ ફેરવી જ નાખજે માનવી. સરસ, આપી દે ને. વાંથી બ્લેક કેમ આવે છે? હે? હા તો ન્યા વહી જા. બ્લેક કેમ આવે છે? ઊભી રહે માનવી, આ બાજુ ઊભી રહેજે. આમ વહી જા ને થોડી. ઈ ન થાય, મોટું હોય. આ ઈ જો બ્લુ કલરનું, એ થઈ જાય. ઈ ન થાય, ઈ નાની છોકરીઓને થાય. એને આ બ્લુ ખોલ, બ્લુ ખોલ. ઓલું ખુલ્લું હી દઈ આપી દઈ, થઈ જાય. હા તે તો મોટું થાય. એને નાનું જો બીજું. હા એ પીળું જો. હા બસ એ થઈ જાય, એને આપી દે. બસ આ એને માપનું જ છે, આપી દે. ઓલી ઊભી થા. આવડી આ છોકરીને ઊભી કરી એને સફેદ દઈ દે. ની જો હે હમણાં ખોયલું તી, જોજીને ખોયલું તી. બસ જો એને થઈ ગયું. પ્રાચી દરવાજો બંધ. હા એ નાની છોકરીને પેલા બોલે. નજીક આવતી રામે. બસ આપી દે, વાંધો નહીં. બાળકો બધા આવી ગયા છે. જય શ્રી રામ, જય માતાજી.
જો ઓલી વાં પાછળ બેઠી બોલાવ નાની છોકરી ઈ નહીં તારી પાછળ બેઠી એને એ બે ઊભી થઈ જાવ નાની નાની બે જાઓ આના તમે સેજ પાછળ વહી જાઓ છોકરા સેજ પાછળ વહી જાઓ અહીં ઊભી રહે હવે અહીંયા જ બધાને ઊભા રાખજે બસ એને આપી દે એ નીચેનું ક્યાં પ્લાઝો ઈ મોટું હોય છે નાનું ફ્રોક ખોલ આ ખોલ આ ઈ ખોલ અહીં લઈ લે બસ આપી દે બધાને જય સ્વામિનારાયણ કેમ છો બધાને હેપી દિવાળી ભગવાન ખૂબ સૌનું સારું કરે મંગલ કરે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના હવે ખોલને જ કઈ નહીં એમનામ આપી દેજે પછી એ નીચેનું ક્યાં બે સાથે જ રાખવાનું બસ આપી દે નાખી જસુબેન સો પ્રાઉડ યુ થેન્ક યુ જસુબેન કેરાય થેન્ક યુ આ ખોલ બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ આયન થઈ જાય આપી દે હાથમાં આપી દે બસ કેમ છો તમે બધા દેશ વિદેશમાં વસતા બધા વિદેશમાં વસતા બધા ભાઈઓ બહેનોને હેપી દિવાળી અને ભગવાન શુભ મંગલ કરે એ ભગવાન સ્વામી એને મોટું થશે એ ફ્રોક ખોલ ઈ નહીં આ ફ્રોક દે આ દઈ દે હાથમાં દઈ દે એમને ખોલવું નથી બધાના હાથમાં જ આપી દે માપના જ છે હાલ એને દઈ દે ઓલું ગુલાબી ખોયલું ને એને દઈ દે હા એને માપનું જ છે આપી દે આપી દે સેવા જ કરી છે સેવા જ કરવાની છે સેવા જ કરવાની હોય ખોલમાં આવે મેં ન કીધું ખોલમાં હાલ ઊભી થાય ઓલી છેલ્લે હા બસ હાલ હા એની બરોબર જ છે તે હાથમાં લઈ એ આ ફ્રોક થાય ને ઓલું લાલ જોતી ને હા હા એને આપી દે કેટલી છોકરીઓ બાકી હોય અહીંયા આવી જાવ તો બધી લાઈનમાં રહી જાવ તો બધી જેટલી બાકી છે બધી રહી જાવ લાઈનમાં આવતી રહે હા એ આ મોટી છોકરીને દે આને દે હા એને દઈ દે બધાને એક એક આપી દે આને આપી દે આને આપી દે એને પાછળની ને આપી દે બસ હાલો છોકરાઓનો વારો આવી ગયું ને બધી દીકરીઓને હે બોલો ખરા આવી ગયું ને સરસ લ્યો હાલ ઊભો થાય હીરો હે એને 34 સાહેબ એને 32 આપ 32 થઈ જાય સાઈઝ વાઈઝ નથી ગોઠવા હા એને 32 આપ નંબર બસ હાલ ઊભો થા હા એને 32 દે એ ખોલ જીન જોઈને થઈ જ જાય 32 થઈ જાય ખોલ પેન્ટ ખાલી ખોલ ને એટલે ખબર પડી જાય થઈ ગયું ને માપો માપ હવે તેમ તો મને ખબર પડવા માંડી કે એને કઈ સાઈઝ જોઈ ની હાલ ઊભો થા આ 4 વર્ષનું થઈ ગયું એટલે વાઈડિયો આવી જાય ને 36 આપજે
લે ઊભો થા. ઓય ઓય એને ઈ જ તને તને અહીં કઈ વાંધો હે? હાલ 32 અહીંયા હીરો હીરો અહીંયા આજા જાઓ હાલ ચો જય સ્વામિનારાયણ. આય આય જય સ્વામિનારાયણ. બસ અહીંયા આવ અહીંયા આવ અહીંયા આવ. જય સ્વામિનારાયણ. ત્રીસ કા 32. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અહીંયા આવ હવે તને બોલાવવું જ પડશે. જય સ્વામિનારાયણ બોલતો. જય શ્રી રામ બોલતો. આમ જો હય હય અહીંયા આવ પછી મોઢામાં નાખ દે. જય શ્રી રામ બોલ. પણ કપડા નીચે રાખ. આમ જો આ શીખવાડવું પડે મેં બધું ને કાંઈ વાંધો નહીં બિચારાને જોઈને એ નથી ખબર કે કેમ બેસવું કેમ બોલવું. અહીંયા આવ આમ આમ જો હાલો. જય શ્રી રામ બોલ તો. જય સ્વામિનારાયણ બોલ. સરસ. પ્રાચીન આવવા દેવાય કડીક. કોણ? હાલ આને 30 હો. 32 દેતો. જય સ્વામિનારાયણ. હા જા તારો અવાજ સારો છે. બત્રીસ. હાલો કોણ બાકી? એને 40 દે. પછી નેહાન દેજે. હવે તું આન દઈ દે. ક્યાંય લીધી? કઈ લીધી? 34 જોઈએ ને. જા ને હવે તું લે. હાલો આમ કરે. અને છત્રી ભગવાન કરાવે છે. આપણે શું સેવા કરી? આપણે કાંઈ કરવા વાળા નથી. બધું ભગવાન કરાવે છે. થાય એટલી સેવા કરી છે. ભગવાન કરાવે એટલી. હાલ તાર નામ શું? હાલો બાકી હોય આવી જાઓ બધા. બાકી કેટલા છે? બાકી હોય ઊભા થઈ જાઓ. હાલો અહીં ઊભા રહી જાઓ. ત્યાં લાઈનમાં ચારે ઊભા રહી જાઓ. હો બાકી હોય બધાય. જો આ દીદી દેશે. આ દીદી પાસે ચા. જય સ્વામિનારાયણ. હાલો જાય. આને 3 ને 34. ઓલે 32 34 થઈ રહે. આજે શું છે? દિવાળી. દિવાળી કોણ આવે? દિવાળી છે શું કામ હોય? નથી ખબર ને. ફટાકડા ફોડવા. બીજું? બીજું જલેબી ખાવાની. બીજું
બીજું કાંઈ ન હોય? દિવાળી શું કામ મનાવે બધા? ભગવાન આવે. કોણ આવે? ક્યાં ભગવાન આવે? રામ. કોણ? ખબર હે? રામાયણ નથી જોઈ ક્યારેય? જોયેલી? તો એમાં શું આવે? રાવણને મારીને આવે ને ભગવાન. તો ભગવાન નથી આવતા ઘરે? આ દિવાળી એટલે હોય હો. કોઈ પૂછે ને તો એમ કહેવાનું ભગવાન આવે એટલે શું? હા, એટલે દિવાળી ને બેસતું વરસ ની બધું હોય હો. જાઓ, આ બધું દેશનું ભવિષ્ય છે. જો આને આ બધું નોલેજ આપવાની જરૂર છે. આ બાળકોને આ બધું પાયાથી શીખવાડવાની જરૂર છે. જય સ્વામિનારાયણ. આ દેશનું બધું બાળક છે, ભલે ઝૂંપડામાં રહે પણ પાયાથી છે ને આ બધું નોલેજ આપવાની જરૂર છે. હું તો રાજકારણીને ખાસ કહું છું કે આવા વિસ્તારમાં જઈને આ બધું નોલેજ પહેલાં આપવાની જરૂર છે. કે બાળકોને કાંઈ ખબર નથી હોતી તો એવા એક ગવર્મેન્ટ ટીચર હોવા જોઈએ કે આવા વિસ્તારમાં જઈને આપણી સંસ્કૃતિનું નોલેજ આપે. ત્યારે ખરા અર્થમાં આપણી દિવાળી બધી કહેવાશે. આ તો પક્ષી ને હિન્દુ મુસ્લિમ ને એવું કરીને દિવાળી ક્યારેય નહીં થઈ શકે. આ બધાને નોલેજ આપવાની જરૂર છે અને આ પાયેથી કામ કરવાની જરૂર છે આ દેશ માટે. આટલા કપડાં લેવા આવ્યા, એમાં કોઈ બાળકોને ખબર નથી કે દિવાળી શું કામે છે. વિચારી લેજો કે મજૂરીએ વહી જતા હોય અને આપણે ઘણી જગ્યાએ જોઈ માગવા વહી જતા હોય, પછી એને કોણ શીખવાડે? આ બાળકને છે ને બધું શીખવાડીને એક આદર્શ નાગરિક બનાવવાની જરૂર છે. આમાં હીરા હોય જ છે પણ બધી પાયેથી મહેનત કરવી પડે છે. લેતો ચાલુ કર. હજી આટલા કપડાં છે ને આપવાના જ છે. કપડાં તમારે ખૂટે એમ જ નથી. ચાલો જોશથી બોલજો હો. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, अपने अपने मात पितानी. આ કપડા કોણે આપ્યા? મેં નથી આપ્યા. કપડા કોણે આપ્યા? ઓસ્ટ્રેલિયાથી. કોણે? ગુણવંતભાઈએ. કોણે? પણ એને કોણે કીધું? ગુણવંતભાઈને કોણે કીધું? મેં થોડું કહું. કોણે કીધું? ભગવાને. કોણે કીધું? તમે ભગવાનને રોજ યાદ કરતા હતા, માતાજીને? હે? હા, તો જો આ કપડા આટલે આવ્યા. રોજે યાદ કરવાનું. શું કરવાનું? ભગવાનને રોજ જે થેન્ક યુ કહેવાનું. શું કહેવાનું? રોજ જે શું કહેવાનું? અને રોજે શું કરવાનું? ચાંદલો કરવાનો. શું કરવાનું? ઉઠીને પેલા નાઈ લેવાનું. નાઈને ચાંદલો કરવાનો. શું કરવાનું? પછી ઘરે માતાજી હોય, ભગવાન હોય ને પગે લાગીને પછી બહાર નીકળવાનું. શું કરવાનું? હા, એટલે આવા કેટલા નવા નવા કપડાં મળશે. જે રોજ ભગવાન માતાજીને યાદ કરે ને એને કપડાં મળે, જો આ ફટાકડા મળે, મીઠાઈ મળે, બધું મળ્યું ને તો તમને આવું રોજે રોજ 2-3 દે મળે. ભગવાન કોકને ને કોકને મોકલે. શું કરે? તમે ભગવાનને પગે લાગો ને તો ભગવાન કોકને કંઈક મોકલે. શું કરે? તમે શું નથી જઈમાં? તમે કોઈ દી શું નથી ખાધું એ કયો મને. હાલો, તો હું ભગવાનને કહીશ, તમને કોક ખવડાવશે. શું નથી ખાધું તમે? કોઈ દી ન ખાધું એવું બોલો તો. પીઝા બર્ગર નથી ખાધું? કોઈ દી નથી ખાધું? કોઈ દી નહીં ખાવું છે? હે, ખાવું છે ને? હું ખવડાવીશ. હું હવે આ ભગવાનને કોક કહેશે એટલે તો મને કહેશે ને, હું તમને કહીશ હો. તમે ભગવાનને કહેજો એટલે ભગવાન કોકને કહેશે. પછી આપણે તો પીઝા ખાઈશું. એમનેમ તો ન ખવાય ને. હે, તો તમને પીઝા ખવડાવીશ એ પાકું હો. એક દિવસ એવું ગોઠવશું. આ ભાઈને કહીશ ટ્રેક્ટર લઈને બધાને પાછા લેતા આવે અહીંયા, અને પછી આપણે પીઝા ખાશું. શું ખાશું?
પણ પીઝા ખાવા માટે શું કરવું પડે? ભગવાનને કેવું પડે હો, એટલે ભગવાન કોકના હૃદયમાં વધશે ને તમને બધાને પીઝા ખવડાવશે. ખાવા છે ને પીઝા? હે, આપણે પીઝા ખાઈએ, એમાં શું હોય પીઝામાં? હો, ખવડાવીશ. જો ભગવાને તમને લક્ષ્મી આપી હોય ને તો તમારી દિવાળી, બેસતું વરસ આવા બાળકો સાથે મનાવજો. વિચારજો, આપણા બાળકને બધું મળતું હોય, આ બાળકોએ પીઝા ને એવું ક્યારેય નથી ખાધું, એટલે સાંભળતા હોય તો એને ભાવતો હોય ને કે ક્યારેક પીઝા મળે એમ. અને કોઈને એવું થાય કે દિવાળી નિમિત્તે બધાને પીઝા ખવડાવવા છે તો મારો કોન્ટેક્ટ નંબર છે 9817 19 9 23 9817 19 9 23. તમને એમ થાય કે બેસતા વરસ નિમિત્તે કે આ તહેવાર નિમિત્તે આ બાળકોને ખાલી ભલે તમે અત્યારે સંકલ્પ કરી લેજો કે દિવાળી નિમિત્તે અથવા નવા વરસ, બેસતા વરસ નિમિત્તે હું આ બાળકોને પીઝા ખવડાવીશ. એવું આપણે તમ તારે 1-2 દિવસ પછી ગોઠવશું, એવું નથી તાત્કાલિક. તો ભગવાને લક્ષ્મી આપી હોય ને તો આવા બાળકોના ચહેરાનું ખુશીનું કારણ બનજો. વિચારી લ્યો એને કેવું થતું હોય, બધાને મન થતું હોય, આપણા બાળકને થતું એમ, પણ એની બિચારાને લાચારીની મજબૂરી હોય. આય ચાલો, તે આખો લીધો. હાલ પાછું ચાલો, જોશથી ભગવાનને થેન્ક યુ કહેવાનું. હો, જોશથી ભગવાન થેન્ક યુ એમ જોશથી બોલો. હાલો, બસ તમે બધા ભગવાન જ કહેવાય, ખબર? નાના બાળકો એટલે ભગવાનનું સ્વરૂપ જ કહેવાય. ચાલો, 2 હાથ ઊંચા કરીને ગુણવંતભાઈને જય સ્વામિનારાયણ કહી દો. બસ, ખુશ થઈ ગયા? બહુ ખુશ થઈ ગયા. આ મોઢા જ જોવાના બધા ન હશે. ચાલો, બધાને જય સ્વામિનારાયણ. ભગવાનને પ્રાર્થના કરી કે સૌનું જીવન મંગલમય બનાવજો, અને ભગવાન હરેક દિવાળી આપણી આવા બાળકો સાથે જ મનાવી, ઉજવી એવી ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. મારો કોન્ટેક્ટ નંબર છે 9817 19 9 23. 9817 19 9 23. ચાલો, જય સ્વામિનારાયણ.